પ્રજાપતિ હેતવી પ્રવીણભાઈ 89.70 વલસાડ. પ્રજાપતિ કામિની મોહનભાઈ પ્રજાપતિ દિનેશ ભરતભાઈ પ્રજાપતિ નરેન્દ્ર કુમાર હસમુખભાઈ પ્રજાપતિ અને જે બી સ્ટુડન્ટ અથવા જે આપણા માસ્ટર ડિગ્રી વાળા સ્ટુડન્ટ છે એ આગળ થોડા ઝડપથી આગળ આવશું અને એ જાણ કરશું. પ્રજાપતિ દિનેશ ભરતભાઈ બીએડ 87.5% ભચાઉ. પ્રજાપતિ નરેન્દ્ર કુમાર હસમુખભાઈ પ્રજાપતિ નરેન્દ્ર કુમાર હસમુખભાઈ બેચલર એજ્યુકેશન 85.60 દિશા. પ્રજાપતિ જયશ્રીબેન કનુભાઈ બેચલર ઇન સાયન્સ બીએસસી. પ્રજાપતિ જયશ્રીબેન કનુભાઈ આલેખ. પ્રજાપતિ કામિનીબેન મોહનભાઈ બેચલર ઇન એજ્યુકેશન 89.65% અંજાર. પ્રજાપતિ જયશ્રીબેન કનુભાઈ સાયન્સ બીએસસી 83.50 દિશા. પ્રજાપતિ ભાવેશ દેવજીભાઈ. પ્રજાપતિ ભાર્ગવી જયેશભાઈ. પ્રજાપતિ સુનિતાબેન આવે છે. પ્રજાપતિ ભાર્ગવીબેન જયેશભાઈ બીએ ડિપ્લોમા બેચલર ઇન એજ્યુકેશન 82.56 અંજાર. પ્રજાપતિ સુનિતાબેન રમેશભાઈ આવે છે દિશા. ભૌતિક કુમાર રતનભાઈ એમના ફાધર પણ આવે છે. જે રતનભાઈ આપણને જે અવિરત સેવા આપી રહ્યા છે એમના સંઘનું પણ આપણે સન્માનિત કરશું. એમના ફાધરને વિનંતી કરીએ. પ્રજાપતિ ભૌતિક કુમાર રતનભાઈ બેચલર ઇન કોમ્પ્યુટર સાયન્સ. બેચલર ઇન કોમ્પ્યુટર સાયન્સ 80.90% બાજીપુરા. પ્રજાપતિ કૌશિક સુનિલભાઈ આવે. પ્રજાપતિ કૌશિક સુનિલભાઈ બેચલર ઇન બી મેકેનિકલ એન્જિનિયરિંગ 78.30% ભચાઉ. પ્રજાપતિ ઓમ કુમાર મહેન્દ્રભાઈ આવે છે. પ્રજાપતિ નિકિતાબેન રાજેશભાઈ આવે છે. પ્રજાપતિ નિકિતાબેન રાજેશભાઈ બી ફાર્મ બેચલર ઓફ ફાર્માસ્યુટિકલ એન્જિનિયરિંગ 78.50 બાજીપુરા. પ્રજાપતિ જીગર પ્રભુભાઈ બેચલર ઇન કોમ્પ્યુટર સાયન્સ પ્રજાપતિ પ્રેમ મોહનભાઈ. પ્રજાપતિ હસમુખ મોહનભાઈ 143 નંબર લેજો. હસમુખ મોહનભાઈ મમ્મી આવે. પ્રજાપતિ હસમુખ મોહનભાઈ બી સિવિલ એન્જિનિયરિંગ.
પ્રજાપતિ પ્રેમ મોહનભાઈ બી સિવિલ 76.10 અંજાર. પ્રજાપતિ પૂજા હરેશભાઈ આવે છે. પ્રજાપતિ પૂજા હરેશભાઈ 145 નંબર. બેચલર બીકોમ. પ્રજાપતિ પૂજા હરેશભાઈ બીકોમ 75.90 ગાંધીધામ. प्रजापति निलेश हंसराजभाई प्रजापति निलेश नीलम प्रजापति नीलम हंसराजभाई प्रजापति नीलम हंसराजभाई बीकॉम 55.76 अंजार. प्रजापति अल्पेश कुमार टीमा भाई एलएलबी एक स्टूडेंट है आपका. प्रजापति रवीना मोहन भाई आवे છે रवीना मैडम. प्रजापति रवीना मोहन भाई बीए बैचलर ऑफ आर्ट्स 75.19 गांधीधाम. प्रजापति किंजल किशोर भाई प्रजापति किंजल किशोर भाई बी फार्म 75% अंजार. प्रजापति आरतीबेन छगन भाई आरतीबेन आवे છે. प्रजापति निकिताबेन छगन भाई. प्रजापति भारतीबेन मोहन भाई. प्रजापति सुमित मनोज भाई. प्रजापति कविता नवीन भाई. प्रजापति धवल कुमार मनसुखलाल. प्रजापति यश कृष्ण भाई. प्रजापति स्मित मनोज भाई बी इन आईटी इंफॉर्मेशन टेक्नोलॉजी 72.10 अंजार. અને વિદ્યાર્થીનો વાલીઓ પણ હોય અને જો એ આવતા હોય તો હાથ જોડો તો તમને ખબર પડી કે આગળ પાછળ ટ્રોફી ના થઈ જાય. प्रजापति कविता नवीन भाई. प्रजापति धवल कुमार मनसुखलाल. प्रजापति यश कृष्ण भाई. प्रजापति प्रभु भाई भवन भाई आवे છે. प्रभु भाई आवे છે. प्रजापति प्रभु भाई भवन भाई बैचलर ऑफ आर्ट्स 71 ડીસા 157 नंबर. प्रजापति दिनेश मोहन भाई बीकॉम आवे છે. प्रजापति दिनेश मोहन भाई बीकॉम 69.60 ડીસા. प्रजापति रोशनी दिनेश भाई. रोशनी आवे છે. प्रजापति दिनेश मोहन भाई बीकॉम 69.60 ડીસા. प्रजापति रोशनी दिनेश भाई. प्रजापति भारतीबेन विनोद भाई. भारतीबेन आवे. प्रजापति भारतीबेन विनोद भाई बैचलर ऑफ आर्ट्स 69.40 ડીસા. प्रजापति भारती ईश्वर भाई. प्रजापति कपिल मालवी भाई. कपिल आवे છે. प्रजापति मिताली भरत भाई. प्रजापति हीना मुकेश भाई. प्रजापति वंशिता राजेश भाई.
પ્રજાપતિ વંશિતા 165. પ્રજાપતિ વંશિતા રાજેશભાઈ બેચલર ઓફ આર્ટ્સ 62.48 ભચાઉ. વંશિતા પ્રજાપતિ વંશિતા રાજેશભાઈ બેચલર ઓફ આર્ટ્સ 62.48 ભચાઉ. પ્રજાપતિ રિદ્ધિ સુરેશભાઈ. પ્રજાપતિ રિદ્ધિ છે થોડા જલ્દી આવશો. થોડા આપણા વિદ્યાર્થી મિત્રો નંબર વિનંતી જલ્દીથી આવશો. પ્રજાપતિ 165. વંશિતા પ્રજાપતિ રિદ્ધિ સુરેશભાઈ બેચલર ઓફ આર્ટ્સ 68.30. પ્રજાપતિ રિદ્ધિ સુરેશભાઈ બેચલર ઓફ આર્ટ્સ 68.30 ભુજ. પ્રજાપતિ હેતલ નારાયણભાઈ પ્રજાપતિ હેતલ નારાયણભાઈ બેચલર ઓફ આર્ટ્સ 68.70 આદિપુર. પ્રજાપતિ ધવલ શાંતિલાલ આવે છે. ધવલ શાંતિલાલ નથી. પ્રજાપતિ હિતેન મહેન્દ્રભાઈ છે 169. પ્રજાપતિ હિતેન મહેન્દ્રભાઈ BCA 68.10 વલસાડ. પ્રજાપતિ જિગ્નેશ સાબેન નાનજીભાઈ. પ્રજાપતિ જિગ્નેશભાઈ નાનજીભાઈ બેચલર ઓફ આર્ટ્સ 67.90 ડીસા. જિગ્નેશભાઈ નાનજીભાઈ બેચલર ઓફ આર્ટ્સ 67.90 ડીસા. પ્રજાપતિ ધ્રુતિ સુનિલ કુમાર. ધ્રુતિ આવે છે. પ્રજાપતિ ધ્રુતિ સુનિલ કુમાર. ધ્રુતિ આવે છે. પ્રજાપતિ ચોનાણી રીતિકા કિશોર કુમાર. અરે ભાઈ ભાઈ હોય બેન ઘરે છે અને ભાઈ આવ્યો છે તો એને અપાય. એ ફેમિલીનો મેમ્બર છો. પણ જે મોમા માસી વાયા છે ને એને નથી દેવાનું. ભાઈ હોય એને એ તો લેવાનું હોય ને. એના ઘરનો સભ્ય હોય તો દે જ ને. ફેમિલીનો સભ્ય તો પણ મોમા માસી કાકા કાકીના બારે દેતા હોય કે મારું લેતા હોય એમ નહીં. પ્રજાપતિ એમ નહીં. ફેમિલી મેમ્બર તો લેવાની આ પાડી આવો મેમ્બરને ક્યાં ના પાડી. અરે કોઈ માતા પિતા ને ભાઈ કહીને તો બધું વાત નથી. ભાઈ એ નમો ભાઈ નમો ભાઈ એ મા બાપ એને એનો પરિવાર છે. ઘરનો મેમ્બર હોય લઈ શકે. ચલો પ્રજાપતિ ધ્રુતિ સુનિલ
એમના ભાઈ આવે તો લઈ શકશે આવી ગયા અને આગળ પણ અત્યારે અધિકારીએ જોબુ લઈ ગયો આગળ પણ જો એના ભાઈ કે કોઈ આવ્યા હોય તો લઈ લેજો એને આપી દેશું ના બોલી મને કહેજો પ્રજાપતિ ધૃતિ કુમાર એમના ભાઈ બીકોમ 64.88 ચોનાણી રીતિકા કિશોર કુમાર બીએ બીસીએ 66% આદિપુર તાળી પાડો હા ગુરુ ભાઈને ગુરુએ હા આવજો પ્રજાપતિ જયશ્રીબેન ખીમાભાઈ હવે જે જયશ્રીબેન ખીમાભાઈ ઓજા હર્ષ મુકેશકુમાર ઓજા હર્ષ મુકેશભાઈ પ્રજાપતિ મૃતિકા જયમલભાઈ મૃતિકા આવે છે પ્રજાપતિ શ્રુતિ વિજયભાઈ શ્રુતિ આવે છે શ્રુતિ છે જે વિદ્યાર્થીઓ આવે છે એના થોડી જાણ કરો કોણ શ્રુતિ આવે છે શ્રુતિ શ્રુતિ નો લેજો 176 પ્રજાપતિ શ્રુતિ વિજયભાઈ બેચલર ઓફ આર્ટ્સ 66.79% બચ્ચાઓ પ્રજાપતિ સુરેશ કુમાર રાજભાઈ પ્રજાપતિ સુરેશ કુમાર રાજભાઈ ઓજા હર્ષ લેજો 174 ઓજા હર્ષ 174 અને જે પણ વાલીઓ પર આવ્યા જાણ કરો તો આપણે ટ્રોફી પાછળ ના રખાઈ જાય નહીં તો ડાયરેક્ટ બોક્સમાં રખાઈ જશે ઓજા હર્ષ મુકેશ કુમાર બીબીએ 66.40 પ્રજાપતિ સુરેશ કુમાર લાલજીભાઈ પ્રજાપતિ સુરેશ કુમાર લાલજીભાઈ બીકોમ 65.10 દિશા જગદીશભાઈ વાસણી છે એ આ બાજુ આવજો અને જગદીશભાઈ મોતીભાઈ વારી છે બંને ભાઈઓ વિનંતી પ્રજાપતિ રંજનાબેન રમેશભાઈ પ્રજાપતિ રંજનાબેન આવે છે પ્રજાપતિ નિકુલ વિજયભાઈ પ્રજાપતિ હરેશ પ્રભુભાઈ આવે છે નિકુલ આવે છે જોશ રાખો છે હજી તો આપણે ઉઠતા સીધા રાખીએ પ્રજાપતિ નિકુલ વિજયભાઈ બેચલર ઓફ આર્ટ્સ 62.66 દિશા 190 179 179 હાલ નિકુલ પ્રજાપતિ હરેશ કુમાર પ્રભુભાઈ હરેશ આવે છે નથી પ્રજાપતિ દીપકભાઈ પ્રવીણભાઈ પ્રજાપતિ અલ્પેશ નવીનભાઈ પ્રજાપતિ પૂજાબેન નવીનભાઈ પ્રજાપતિ મિત્તલ સુરેશભાઈ પ્રજાપતિ ભાવેશ દાસીભાઈ મિત્તલ આવે છે મિત્તલ સુરેશ 184 પ્રજાપતિ મિત્તલ સુરેશભાઈ એલએલબી 59.90% બચ્ચાઓ પ્રજાપતિ ભાવેશ દાસીભાઈ બી મેકેનિકલ 59.60 આદિપુર પ્રજાપતિ ભાવેશ દાસીભાઈ પ્રજાપતિ ભાવેશ દાસીભાઈ
બી મેકેનિકલ 59.60 આદિપુર. પ્રજાપતિ મનીષાબેન પ્રભુલાલ આવે છે. પ્રજાપતિ મનીષાબેન પ્રભુલાલ. પ્રજાપતિ ભૂમિ જયેશભાઈ. ચોનાણી ખ્યાતિ પ્રશાંતભાઈ. ચોનાણી ખ્યાતિ. ચોનાણી ખ્યાતિ પ્રશાંતભાઈ બેચલર ઓફ આર્ટ્સ 59.52 અંજાર. થાય છે 187 હવે છે. પ્રજાપતિ ખ્યાતિ પ્રશાંતભાઈ બેચલર ઓફ આર્ટ્સ 59.52 અંજાર. પ્રજાપતિ ભૂમિ જયેશભાઈ પીકો 59.60 ડીસા. પ્રજાપતિ ભૂમિ જયેશભાઈ પીકો. પ્રજાપતિ જયદીપ કુમાર કિશોરભાઈ. જયદીપ કુમાર આયા. પ્રજાપતિ જયદીપ કુમાર કિશોરભાઈ. પ્રજાપતિ મીત નારાયણભાઈ. મીત આવે છે આ તો જોડો ને બે આ તો નતા આવો નથી. પ્રજાપતિ જયદીપ કિશોરભાઈ બીકોમ 55.14 સામખિયારી. ટ્રોફીઓ મીઠી જયદીપ લાવ. પ્રજાપતિ જયદીપ કુમાર. અને થોડા જે બી સ્ટુડન્ટ આવો એ બી થોડા બોલો કે અમારું આ છે, શરમાવો નહીં. આવતા વખતે તમારે સ્ટેજ ઉપર આવવાનું છે, અમે નીચે હશું. ચલો પ્રજાપતિ ગીત નારાયણભાઈ બીકોમ 56.40 ગાંધીધામ. પ્રજાપતિ દીપક કુમાર નવીનભાઈ. દીપક કુમાર આવે છે, એમના પપ્પા આવે છે. પ્રજાપતિ પ્રજાપતિ ઓમ કુમાર પ્રવીણભાઈ. પ્રજાપતિ દિવ્યા પ્રવીણભાઈ. દિવ્યા પ્રજાપતિ દિવ્યા પ્રવીણભાઈ 194 બીકોમ 51.81 આદિપુર. દિવ્યા પ્રવીણભાઈ. એક જ પ્રજાપતિ રાહુલ કુમાર રમણીકભાઈ આવે છે. ચલો રાહુલ લે. પ્રજાપતિ રાહુલ કુમાર રમણીકભાઈ ઊંચે બીકોમ 50.67 ભચાઉ. હવે આપણે થોડું સાથે સાથે આપણા જે મહાનુભાવો મહેમાનો આવ્યા છે એમને પણ સાંભળીએ તો આ ધોરણે થોડો વિરામ આપીએ. અને જે પણ મહાનુભાવો છે થોડો ઓછો ટાઈમ લઈ અને આપણે વિસ્તૃતમાં ના કહેતા સંક્ષેપમાં કહી અને આપણને બતાવશે. હલો, અહીંયા ફરીથી એક વખત કહી દઉં કે આપણે કોઈ એવો હેતુ નથી કે ન દેવું એવો કોઈ પ્રશ્ન નથી, તો એ બધા સમજી શકો છો. પણ આપણો હેતુ એ છે કે વિદ્યાર્થી વધુમાં વધુ આવા કાર્યક્રમોમાં હાજરી આપે, એના મા બાપ હાજરી આપે, એનો ભાઈ આવે, બહેન આવે, પણ સગા બહેન કે ભાઈ હોય. અત્યારે ધારો કે આગળ ઇનામના નામ બોલાઈ ગયા, એમાં ધારો કે મેં જે બોલ્યો એ પ્રમાણે કોઈએ ન લીધું હોય તો પણ એ અમારા પાસેથી સંપર્કમાં અત્યારે એને અમે આપશું. પણ ઘર પરિવારને
બારે નહીં. બરાબર? એટલે એક કન્ફ્યુઝ થતો મગજમાં લેજો નહીં. બધાની વસ્તુ બીજી બધી આપવાની છે, પણ આ તો વિદ્યાર્થીઓનો જ એવો અમારી પાસે મંતવ્યો આવ્યા કે ભાઈ અમે વિદ્યાર્થીઓ ક્યાંથી છેકથી અમે આવીએ અને અમને જે મળે એ ઘરે બેઠો એને મળે તો પછી અમે ધક્કો ખાઈએ એનો શું? તો આ પ્રશ્ન સાચો છે, ખોટો નથી. તો અમારો હેતુ એ છે કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ કાર્યક્રમોમાં આવે, જાણે આ જે મહાનુભાવો પોતાનો આવો કિંમતી સમય આપી અને આવે છે તો એમના સમયનો દુરુપયોગ ના થાય. આ અમારો હેતુ છે. એટલે આનો કોઈએ ખોટો આનો ઉલ્લેખ કે ખોટું મંતવ્ય લેવું નહીં. અમારો ભાવ સાચો છે અને સારો ઉદ્દેશ છે. એ ઉદ્દેશ સાથે હું ભાઈ ગોવિંદભાઈ આપણા શિક્ષણ જગતના છે અને આજના ટ્રોફીના દાતા છે, તો ભલે પણ શિક્ષણના પોતે માણસ છે. તો આજના પ્રસંગ માટે એમને બે શબ્દો કહેવા માટે હું આમંત્રિત કરું છું. તો આવે ભાઈ શ્રી ગોવિંદભાઈ. નમસ્કાર. આજના સરસ્વતી સન્માનમાં ઉપસ્થિત ડાયસ પર બિરાજેલ મહાનુભાવો, બધા નામનો ઉલ્લેખ નહીં કરું કારણ કે સમયની મર્યાદા છે, બધાને ભૂખ પણ લાગી હશે, એટલે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને સર્વ મહાનુભાવો ઉપસ્થિત અહીંયા જે આજે સન્માનિત થઈ રહ્યા છે એવા સૌ 10મા 12માના આઈટીઆઈના અને ગ્રેજ્યુએશન અને માસ્ટરના જે કંઈ વિદ્યાર્થીઓ છે અને જેના માટે આ પ્રમુખ શ્રી અર્જણભાઈ અને અર્શુભાઈ તથા અહીંયા પ્રજાપતિ સમાજ દ્વારા જે આયોજન ખૂબ સરસ થયું છે, સૌને ધન્યવાદને પાત્ર છે. રહી વાત મારે જે કહેવું છે થોડું કે સરસ્વતી સન્માન છે એટલે એક નાની પ્રાર્થના કરીને આપણે પછી શરૂઆત કરીએ. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમન્ડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવૈષદા સંસ્થિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષકાર્યાપહ. તો સૌને ફરીથી નમસ્કાર મારા. આજનો જે કાર્યક્રમ ખૂબ સરસ આજે ચાલી રહ્યો છે, ખાસ કરીને આ એક પ્રેરક કાર્યક્રમ છે. એક મનોવૈજ્ઞાનિક એચ.ટી. ગેરેટીએ કીધું છે કે નો મોટિવેશન નો લર્નિંગ, પ્રેરણા નહીં તો શિક્ષણ નહીં. આજે અહીંયાથી જેટલા પણ વિદ્યાર્થીઓ સન્માનિત થઈ જશે એને એક ગતિ મળશે, એક દિશા મળશે, એક પ્રેરણા મળશે અને એક આગળ વધવા માટેનું એને કેરિયર બનાવવા માટેનું ભાથું મળશે. અને એ ખૂબ જ આવેલા વાલીઓ પણ પ્રોત્સાહિત થશે, સાથે બીજા પણ બાળકો આવે એ પણ પ્રોત્સાહિત થશે. એટલે ફરીથી અર્જણભાઈ અને એમની ટીમ તથા પ્રજાપતિ સમાજ બચાવ આપને ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. તે સિવાય આ જે ટ્રોફી એના દાતા તરીકે મને પ્રેરણા મળી કારણ કે મારા પિતાશ્રી વીરાભાઈ દાનાભાઈ હમીમરા બચાવ ગોંડલા, મારા પિતાશ્રી જે છે ને એ 2 ચોપડી ભણેલા હતા, પણ શિક્ષણના જીવે અમને અમારા કુટુંબને ભણાવવા માટે મારા ભાઈઓને અમે બધા જે ભણ્યા ને એમાં અમારા પિતાશ્રી અને મારા મોટા ભાઈ બાબુભાઈ જે છે એમની ખાસ પ્રેરણા રહી. આજે મારા ઘરમાં હું પોતે માસ્ટર ડિગ્રી સાથે આર્ટ્સમાંથી
એને બીએડ છું. મારા એક ભાઈ જે છે તે એડી સ્ટ્રક્ચર છે, મારા એક નાનો ભાઈ છે તે ડોક્ટર છે, એ સિવાય અમારું આખું કુટુંબ જે છે એ શિક્ષક છે. અને એના માટે આ મારા વિકાસભાઈ જે છે એને આજે હું સતત નમન કરું છું. આ ઇનામ વિતરણ કાર્યક્રમ એ સર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે અહીંયા છે. પહેલી વાત છે કે પરીક્ષા, તો પરીક્ષા શાના માટે, ઇનામ વિતરણ કાર્યક્રમ શાના માટે? આ પરીક્ષા છે તો ઇનામ વિતરણ કાર્યક્રમ છે. સમાજની જે કઈ જરૂરિયાત છે, વિદ્યાર્થીઓમાં જે ટેલેન્ટ મળ્યું છે, એ ટેલેન્ટને જે બહાર લાવવું છે તે પરીક્ષા અને મૂલ્યાંકનથી શક્ય છે. આજે મૂલ્યાંકન થયું તો આ કાર્યક્રમ યોજાય. અને આપણા કચ્છ પ્રજાપતિ સમાજનું શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે ઉપર વધતું જાય છે. એમાં ક્વોન્ટિટી પણ વધી છે અને ક્વોલિટી પણ વધી છે. આજે આપણા સમાજના વિદ્યાર્થીઓ જે છે એ ખૂબ જ ઉચ્ચતા પ્રાપ્તતા તરફ જઈ રહ્યા છે. નોકરીમાં પણ ઘણા બધા નોકરીઓ મેળવી રહ્યા છે. ખૂબ સારી વાત કહેવાય છે. અને એના માટે આવા કાર્યક્રમોનું જે આયોજન થાય એ બહુ જરૂરી બાબત છે. સ્વામી રામતીર્થ નામના એક સંત થઈ ગયા. આ સંતને એક ગરીબ યુવાન આવીને એમ કહે છે કે ગુરુજી એમ કે મારાથી કઈ થશે નહીં, એમ કે હું કઈ કરી શકીશ નહીં. એટલે સ્વામી રામતીર્થે શું કીધું, કઈ તારીખ એ આંખ મને આપી દે. એટલે પેલા યુવાને કીધું બાપજી કે બે હાથ તમને આપી દઉં તો હું જોઉં કઈ રીતે, કઈ તારા બે પગ આપી દે, તારા બે પગ આપી દે. તો કે હું પગ આપું તો પછી ચાલુ કઈ રીતે, કઈ તારા હાથ આપી દે. તો કે હાથ આપી દઉં તો પછી કઈ રીતે કામ કરી શકું. આ તો મેં કે તારી પાસે ખાલી આ બાહ્ય જે છે ને અંગો જ માંગ્યા છે, અંદરના જો અંગો માંગું ને તો તારું અસ્તિત્વ પણ ન રહે. એટલે યુવાન જે છે, કોઈ વ્યક્તિ જે છે એ વ્યક્તિ એ ગરીબ હોતો નથી, પણ એ સારા વિચારોથી એ ગરીબ હોય છે. જો તમારી અંદર સારા વિચારો આવશે તો તમે એક સારા ભવિષ્યનું શું કરી શકશો, નિર્માણ કરી શકશો. આ યુવાનો માટે હું કહું છું કે આજે તેજસ્વી તાલામ જે છે એના માટે હું તમને કહું છું. એટલે ગરીબ એ છે કે જેની પાસે કોઈ સારા સપનાઓ નથી હોતા, સારા વિચારો નથી હોતા. આપણે સારા વિચારો રાખશું તો ધારેલી પરિસ્થિતિઓનું શું કરી શકશું, નિર્માણ કરી શકશું. બીજી વાત છે કે આપણે ત્યાં 3 દાઢીઓ જે છે એ બહુ આમ જોવા જાય તો એ 70 વર્ષથી ઉપરના છે, પણ એનું કામ જે છે યુવાન જેવું છે. 3 દાઢીઓમાં એક તો આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી આજે 70 વર્ષથી ઉપર પણ છે, પણ કામ કેવું છે, યુવાનો જેવું છે. આજે કેટલી પણ દેશની સમસ્યાઓમાં માણસ કામ કરે છે, તમે જોજો. આજે યુવાનોએ એક વ્યક્તિમાંથી પ્રેરણા લેવાની જરૂર છે કે આજે આટલી ઉંમરે પણ એ જે કામ કરે છે, આજે દેશની એક સમસ્યાઓ પર વિચારી રહ્યા છે. ત્યારે આવા કોઈ પણ વ્યક્તિ હોય એની પાસેથી આપણે પ્રેરણા લઈએ. બીજી દાઢી જે છે ને એ અમિતાભ બચ્ચન આજે 70 વર્ષની ઉંમરે પણ એબીસી ચલાવે છે અને હાથ પકડીને કોણ બનેગા કરોડપતિમાં યુવાનોને એકબીજાને બેસાડે છે. આજે એ બેકાર નથી. તમે જુઓ 70 વર્ષથી ઉપર છે તો એ બેકાર નથી, કારણ કે કામ કરે છે, સખત મહેનત કરે છે. અને ત્રીજા છે મોરારી બાપુ. તો મોરારી બાપુ જે છે આજે વ્યાસપીઠ પર હમણાં તમે જો કે બગસરામાં કથા ચાલતી હતી, તો એમાં 4-5 કલાક એક જગ્યા પર બેસીને સતત એ વ્યાસપીઠ પર બેસીને એ કથાનું આપણને રસપાન કરાવે છે. આજે આટલી ઉંમર થઈ છતાં એમની પાસે જ્યારે કથા કરાવતા ત્યારે પાણીનો ગ્લાસ આવે છે, જોયું, ચાનો ગ્લાસ આવે છે, એવું કંઈ નથી આવતું, છતાં પણ આજે એ કામ કરે છે. તો દરેક યુવાનોને
મારી એ વિનંતી છે કે તમે તમારા ક્ષેત્રની અંદર ખૂબ મહેનત કરો. સફળતા જે છે ને એ સફળતા દોડતી આવશે. જે લોકોએ પણ ખૂબ મહેનત કરી છે તો શિક્ષણની અંદર પણ તમે બધા મહેનત કરશો ને તો ખૂબ સારું પરિણામ આવશે. જો ખૂબ મહેનત કરશો તો આ સમાજ આપણો આગળ વધશે. સમાજ આગળ વધશે તો આપણું રાષ્ટ્ર શું થશે? આગળ વધશે. તો આ બધી બાબતો જે છે કે આજે આ યુવાનોને જેની અંદર ખૂબ સપનાઓ પડ્યા છે, એ ખૂબ શક્તિઓ એબિલિટીઓ પડી છે કહેવાય. આ એબિલિટીઓને પારખીને એને પ્રોત્સાહિત કરવાની માત્ર શું છે? જરૂર છે. અને આ પ્રોત્સાહનનો આ કાર્યક્રમ એમાં મને આજે બોલવાની તક મળી. છેલ્લે એક શાયર શેખાદમ આબુવાલા એની કેટલીક પંક્તિ છે, એ પંક્તિની કહીને તમને ઉમંગો છે સાથી અને સપના છે મિત્રો. ઉમંગો છે સાથી અને સપના છે મિત્રો. ઉમંગો એટલે અહીંયા ઉત્સાહ, એનર્જી. આ બધા યુવાનોની અંદર એટલી બધી એનર્જી છે, એટલો બધો ઉત્સાહ છે. તો ઉમંગો છે સાથી અને સપના છે મિત્ર. આંખોમાં રંગીન મોસમના ચિત્રો. આંખોમાં રંગીન મોસમના ચિત્રો. આજે યુવાનોને જે કેરિયર માટેના સપના પણ રંગીન આવવા જોઈએ. બ્લેક એન્ડ વ્હાઈટનો સમય નથી, આજે કલર સમય છે. એટલે કે કારકિર્દીનું નિર્માણ જે કરવાનું છે એના માટે રંગીન સપનાઓ જે છે. તો ઉમંગો છે સાથી અને સપના છે મિત્રો. આંખોમાં રંગીન મોસમના ચિત્રો. સરળતાથી ચાલી મુશ્કેલ પંથે. અમને અમારી યુવાની ગમે છે, અમને અમારું કેરિયર બનાવવાનું ગમે છે. આટલી વાત કરીને મારી વાતને વિરામ આપું છું. અસ્તુ. જય ભારત, જય પ્રજાપતિ સમાજ. પ્રજાપતિ સમાજ ને ફરીથી નમન કરું છું. જય શામજી બાપુ. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી આપનો. આપે ખૂબ સારી રીતે અમારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે, એમને પ્રેરણા મળે અને એનો હોંસલો વધે એવું આપનું વક્તવ્ય ખૂબ સરસ. હવે આપણા જિલ્લામાં આપણે રાજ્યમાંથી જે મહાનુભાવો પધાર્યા છે એમાંથી સાહેબ શ્રી મિતેશભાઈને વિનંતી કરું છું કે આપણું ટૂંકમાં, કારણ કે સામે આપણે જમવાનું પણ છે અને મહેમાનો પણ ઘણા છે, તો ફક્ત 2 મિનિટ માટે આપનો ઉદ્બોધન આપશો. જે વડોદરા શહેર ભાજપ આપણા સંઘના પોતે પ્રમુખશ્રી છે, તો એમને 2 મિનિટ માટે સાંભળીએ. ટૂંકમાં એમને વિનંતી. મંચ પર માનવો તો ઘણા છે અને સમયની મર્યાદા છે, એવું તો ઘણું છે, પણ ટૂંકમાં કહું છું, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, નાની મૈયા કી. અર્જનભાઈ કચ્છ જિલ્લા પ્રજાપતિ સંઘના પ્રમુખ છે, એવા હું વડોદરા શહેરનો પ્રમુખ છું. અર્જનભાઈ જે કાર્ય કરે છે એ જ કાર્ય હું કરું છું. દુઃખની વાત એ થાય છે કે આ જે કાર્યક્રમ કરીએ છીએ આપણે વિદ્યાર્થીઓ માટે કરીએ. 240 વિદ્યાર્થી છે, 240 વિદ્યાર્થી, 240 ગુણ્યા 3 કરે એટલે 750 માણસ થાય. 750 માણસ દેખાતું નથી. વિદ્યાર્થીને સાહેબ સમાજના પ્રવાહમાં જોડવા માટે સમાજ આ કાર્યક્રમ કરતો હોય છે. એટલે તમારા સમયની જે આયા છે એ મેસેજ આપજો કે ભાઈ હવેના કાર્યક્રમમાં આપણે હજુ હાજર રહીશું. આપ તો બેઠેલા છો, ઘણા બધા અહીંયા અનુભવી માણસો છે, બહેનો છે, દીકરીઓ છે. સમાજને યુવા મેળા જો કરવાની જરૂર પડી હોય ને તેનું કારણ આ જ છે કે આપણે આપણા બાળકોને, બેન દીકરીઓને સમાજમાં લાવતા બંધ કરી દીધા છે. જ્યાં સુધી આપણા સમાજમાં આપણી બેન દીકરીઓ નહીં આવે આવા કાર્યક્રમમાં, ત્યાં સુધી આ યુવા મેળા ચાલુ રાખવા પડશે. અને હવે યુવા મેળામાં પણ કોઈને ઇન્ટરેસ્ટ નથી રહ્યો, ફક્ત ચોપડીનો ઇન્ટરેસ્ટ રહ્યો છે. એમાં પણ કોઈ બોલવા તૈયાર નથી. એટલે યાર યુવા મેળા થઈ રહ્યા છે, ખોટા થઈ રહ્યા છે. એ યુવા મેળા ચાલવામાંથી તમને ચોઈસ કરી છે. તમે કોઈ બહેનો કે ભાઈઓ કોઈ કપડાની દુકાનમાં જાઓ ને
તો 10 કપડા હોય તો તમે એક કપડા તમે નક્કી કરો કે આ લેવા, અને 100 કપડા છે તો તમે નક્કી નહીં કરો કે મારે કયું કપડું લેવું. એટલે ચોઈસ આવી છે, એટલે સમય વેડફાય છે, ઉંમર વેડફાય છે, સમાજ બીજા રસ્તે અધિક રસ્તે જઈ રહ્યો છે. માટે આવું ના કરશો, સમાજના પ્રવાહમાં જોડાઓ એવો મારો મેસેજ આપજો. બીજું કે કચ્છ જિલ્લા સંઘ સમિતિને સમગ્ર ટીમને અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વતી સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ કાર્યક્રમ સફળ રહ્યો છે તે બદલ ખૂબ ખૂબ આભાર. દાદાશ્રીઓ પણ આંશિકનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. જય હો નીતિશભાઈ. આપે ટૂંકમાં ખૂબ મોટો સંદેશો નીતિશભાઈ આપ્યો છે કે આજનો જે વર્તમાન યુગ છે, અત્યારે જે સમય ચાલી રહ્યો છે, સમય ઉપર એમણે ટકોર કરી આપણને. આ કોઈ આપણા માટે નથી, આ સમસ્ત સમાજ માટે છે, સમસ્ત જ્ઞાતિ માટે છે, બધી જ્ઞાતિઓ માટે છે. આજના સમયની આ વાત છે કે આજે સમયની અંદર યુવા મેળા કરવા પડ્યા. જેમ વૃદ્ધાશ્રમ છે એ આપણે બધા એવું માનીએ કે ભાઈ કલંક છે. વૃદ્ધાશ્રમ કોઈ સારી વસ્તુ નથી. જેમ મા બાપને આપણે ન રાખ્યા તો વૃદ્ધાશ્રમ થયા, એ કલંક છે. તો એ કલંકને આપણે અત્યારે નવો દોર ચાલી રહ્યો છે કે જે આપણે યુવા મેળા કરવા પડે છે. યુવા મેળા કરવા પડે એટલે દીકરા દીકરીઓના પસંદગી મેળા કરવા પડે સગાઈ માટે. દીકરીઓ એક ઘરેણું કહેવાય, ઘરની આબરૂ કહેવાય, ઘરની ઇજ્જત કહેવાય. દીકરા છે એ ગૌરવ કહેવાય. જેના માટે સગાઈ સાંકળા માટે આપણે જાહેરમાં દીકરા અને દીકરીઓના નામ પોસ્ટરમાં છપાવવા પડે, બુકોમાં છપાવવા પડે, અને આપણે યુવા મેળા કરી અને એના સગાઈના મેળાવડા કરવા પડે, એ પણ એક કલંક છે. એના ઉપર સાહેબે ખૂબ સારી ટકોર કરી છે. સમાજ આની અંદરથી ખૂબ પ્રેરણા લે. અને આવી હજી આપણે કચ્છમાં તો આવું નથી કરવું પડ્યું યુવા મેળાઓ નાખે, પણ ભવિષ્યની અંદર જે સમય ચાલી રહ્યો છે, સમયમાં આપણે ન જ કરવા પડે એમાં આપણે સમાજ પ્રેરણા લઈ અને આગળ વધશું. સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ. એવા જ આપણા બીજા એક આપણા જ પોતાના છે ભાઈ શ્રી તુષારભાઈ, એમને પણ આપણે એક બે મિનિટ માટે સાંભળશું, એમનો પણ એક સંદેશો સાંભળશું. અને ત્યારબાદ મારી એક એવી ઈચ્છા છે કે આપણા વિદ્યાર્થીઓની અંદરથી જે વિદ્યાર્થી દીકરા દીકરીઓ અહીં આવ્યા હોય એમાંથી જેને પણ પોતાનું 2 મિનિટ માટે પોતાનું મંતવ્ય આપવું હોય તો પણ તેને મનોમન તૈયારી કરી લીધો. તુષાર સાહેબને સાંભળ્યા પછી વિદ્યાર્થીઓમાંથી પણ 2 વિદ્યાર્થીઓનું મંતવ્ય લેવું એવી અમારી અંદરથી ઈચ્છા છે. તો ભાઈ શ્રી તુષારભાઈ સાહેબની વિનંતી આજના કાર્યક્રમને, આજના પ્રસંગનો પોતાનો ઉદ્બોધન આપો. નમસ્કાર. ભચાઉ તાલુકા પ્રજાપતિ સંઘ સમિતિ દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારંભ વર્ષ 2024-25માં પધારેલ મંચસ્થ મહાનુભાવ, આમંત્રિત મહેમાનો તથા સર્વે જ્ઞાતિબંધુઓને મારા નમસ્કાર. આમ તો શિક્ષણની જો વાત કરવા જઈએ તો સમય બહુ ઓછો પડે, પરંતુ જે આપણા ભાઈ છે ટ્રોફીના દાતાશ્રી, એમને જે વાત કરી ગુરુ અને શિષ્યની, એમાં જે વાત કરી એના ઉપરથી એક કવિ જે છે એની એક લાઈન યાદ આવે વરંતરાય ઠાકોરની કે નિશાન ચૂકમાં નહીં માપ નીચે નિશાન. અત્યારે જે પણ વિદ્યાર્થી ભાઈ બહેનો ભણે છે એની અંદર એક મુદ્દા ઉપર ખાસ વાત કરી તો ઘણા વિદ્યાર્થી મિત્રો હતાશ થઈ જતા હોય છે. એક વખત ફેલ થાય, બીજી વખત ફેલ થાય તો ભણવાનું મૂકી દેતા હોય છે. એમને જે પ્રમાણે વાત કરી એમ આપણા સમાજની અંદર પાછલા વર્ષોની સરખામણીએ હવે શિક્ષણની પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો છે. જે આપણને દેખાય છે કે આજે 240 વિદ્યાર્થીઓ અહીંયા ટ્રોફીને લાયક બનેલા છે, પરંતુ હજી મારા પ્રમાણે જેવી પ્રગતિ થવી જોઈએ એવી હજી સુધી નથી થઈ. અને એની પાછળ ઘણા બધા કારણો રહેલા છે. જે બાબતે આપણે ખાસ સંશોધન કરવું જરૂરી છે કે શું કામ આવું થાય છે. આપણા સમાજની અંદર ડ્રોપઆઉટ રેશિયો જે છે એમાં જે ઘટાડો થવો જોઈએ એ હજી સુધી ઘટ્યો નથી. મતલબ કે અમુક વિદ્યાર્થીઓ ભણે છે, ગ્રેજ્યુએશન સુધી પહોંચે છે, પણ ગ્રેજ્યુએટ થઈ ગયા પછી કોલેજ પૂરી થઈ ગયા પછી ભણવાનું છોડી દે છે. મતલબ કેવું સમજે છે કે હવે આપણે જરૂર નથી. ખરેખર આ વસ્તુ ન થવી જોઈએ. આવા તો અનેક કારણો છે કે આપણે સમાજની અંદર
શિક્ષણમાં કઈ રીતે આગળ વધી શકે અને એ બાબતે મેં સવારે કિશોરભાઈ પણ વાત કરી કે શક્ય હશે તો એક પ્રશ્નાવલી કે બનાવી અને સંશોધનનો આ બાબતે કાર્ય કરશું કે એવું શું કરી શકીએ તો સમાજની અંદર આ બાબતે આપણે પ્રગતિ કરી શકીએ, વધુમાં વધુ સુધારો લાવી શકીએ અને આવનારા સમયની અંદર ખાસ કરીને જેની જરૂર છે કે આગળ જઈને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે બાબતે પણ એક કાર્યક્રમ પ્રમુખ શ્રી કહેતા હતા એ પ્રમાણે કરવાનું વિચારીએ છીએ. તો જેમ બને આ બાબતે બધા સાથે મળી અને અથાગ પ્રયત્ન કરી સમાજને આગળ લાવી વસ્તુ. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. સાહેબના પણ એક શબ્દને મારે યાદ કેવો પડે. સાહેબે એમ કીધું કે નિશાન ચૂક માફ. કોઈ પણ આપણે નિશાન તાકી રહ્યા છીએ, એ નિશાન ન લાગે, નિશાન ચૂકી જાય તો એ માફ. પણ નિશાન છે ને એને તાકવું ઊંચું જોઈએ. કે કહેવાનો મતલબ આપણા જે ખ્યાલો છે, આપણા જે વિચારો છે, આપણા જીવનની અંદર જે આપણો ગ્રોથ છે, એ ગ્રોથને હંમેશા માટે સબળ અને ઊંચો ગ્રોથ રાખવો. એ ઊંચા ગ્રોથની અંદર જો આપણે વિચારો રાખી અને આપણે પ્રગતિના પ્રયાણ કરશું તો જે ઊંચાઈ સુધી કદાચ ન પહોંચીએ પણ આવશે તો ઊંચાઈ. કારણ કે આપણે ઊંચાઈને નિશાન રાખ્યું છે. તો કહેવાનો મતલબ એમ છે સાહેબનો કે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. તમે 10મા ધોરણમાં 12મા ધોરણમાં કદાચ ટકા ઓછા આવ્યા, તમે આખું વર્ષ મહેનત કરો છો 90%ની, 80%ની કે 100%ની, પણ કદાચ ટકા ઓછા આવ્યા તો કઈ વાંધો નહીં. પણ તમે જે વિદ્યાર્થી મિત્રો છો કે જે પણ ભણો છો તેમાં તમે ઊંચા ટકાનું લક્ષ્ય રાખી અને મહેનત કરજો. ટકા ઓછા આવે એનાથી નિરાશ ન થાજો. સાહેબનો કહેવાનો હેતુ એવો છે કારણ કે તમે મહેનત ઊંચા લક્ષ્યથી કરશો તો એ તમારી 100% સફળતા પ્રાપ્ત થશે. એ સાહેબનો ખૂબ ભાવભેર પોતાના શબ્દો હતા. ખૂબ ખૂબ ધન્યવાદ છે. થેન્ક યુ. આપણે ઇનામ મિત્રોને આગળ લઈ લો. બસ હવે મહાનુભાવોમાંથી, અચ્છા વિદ્યાર્થી મિત્રોમાંથી મેં કીધું તો સોરી, તારી દીકરી બોલવું છે 2 મિનિટ માટે આવી જાય. સૌને મારા નમસ્કાર. મારું નામ પ્રજાપતિ હેતન નાનભાઈ છે. ત્યાં ઉપસ્થિત દરેક મહેમાનો, વાલીગણ, વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર. આ જે કાર્યક્રમ થયો છે એમાં તો મને બહુ પ્રોત્સાહન મળ્યું છે, બહુ આનંદ થયો છે. કેમ કે આના કારણે આપણને બહુ પ્રોત્સાહન મળે છે કે આપણે આગળ વધીએ અને બીજા લોકોને પણ ખ્યાલ આવે પ્રોગ્રામ સમાજમાં થાય તો આપણા સમાજના યુવાઓ બધા બહુ આગળ આવે. એના કારણે હું સમાજના દરેક વ્યક્તિઓને આભાર માનું છું કે આવો કાર્યક્રમ કરીને અમને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા છે. ધન્યવાદ. જય ભારત. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ દીકરી તમારા સાહસને. કારણ કે આ માઈક હાથમાં પકડીને બોલવા માટે પણ સાધના કરવી પડે છે, સાધના કરવી પડે છે. તો ખૂબ ખૂબ સારો પ્રયાસ કર્યો છે દીકરી. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીથી દીકરીને તાળીઓથી બતાવો. સૌને મારા નમસ્કાર. આજે જે પ્રોગ્રામ થયો છે એ આપણે મને તો બહુ મોટિવેટ કરે છે કે કોઈ એજ્યુકેટેડ હોય તો એને કંઈક રિસ્પેક્ટ મળે, એને સન્માન મળે તો એ તો એને સારું લાગે ને. અને હું બધાને કહેવા માંગુ છું, આપણા સમાજની દીકરીઓ કે દીકરા બધાને કહેવા માંગુ છું કે બધા એજ્યુકેટેડ થાય. કેમ કે કોઈ પણ સમાજને તમે જોઈ લો, એ આગળ વધે છે તો એ એજ્યુકેટેડ છે એટલે જ આગળ છે. અને છોકરીઓ તો આગળ ભણવું જ જોઈએ અને એને પગભર તો થવું જોઈએ, ઇન્ડિપેન્ડન્ટ થવું જોઈએ. અને મેં ઘણી જગ્યાએ જોયું છે કે છોકરાઓનો તો ફેમિલી બિઝનેસ હોય તો એ જોઈન કરે છે, બટ જો એ ખુદ પહેલા સ્ટડી કરે તો એ બિઝનેસ સારી રીતે આગળ વધારી શકે છે. મેં ખુદ MBA કર્યું છે તો મને ખબર છે કે બિઝનેસને જો આગળ વધારવું હોય તો આપણે કોઈ એવી ડિગ્રી લીધી હોય બિઝનેસની તો તમે તમારા ફેમિલી બિઝનેસને એક સારું લેવલ આપી શકો છો અને એને આગળ વધારી શકો છો અને ટેકનોલોજીનો પણ યુઝ કરી શકો છો તમારા બિઝનેસને આગળ
ખૂબ ધન્યવાદ દીકરી. ઘરેથી કેવું છે? બસ આવતું આવી જાઓ. હવે બીજા ના આવજો, વળી નવા કાર્યક્રમો, નહીં તો પછી મને આપણું જમવાનું થઈ જશે. અહીં ઉપસ્થિત વડીલો અને કલાકારો, થેન્ક યુ સો મચ કે અહીંયા અમને આવી રીતે મંતવ્ય આપવાનો મોકો મળ્યો. એટલે અમે પણ અમારી મનની વાત કહી શકીએ કે અમને આ કાર્યક્રમમાં આવીને સાચું બહુ આનંદ થયો છે કે આવા કાર્યક્રમના લીધે અમને બહુ મોટિવેશન, ઇન્સ્પિરેશન મળી છે કે અમે જે આ મહેનતથી અમે જે પ્રાપ્ત કર્યું છે ને, અમે એના કરતાં શ્રેષ્ઠ કરી શકીએ છીએ. આજ સુધી મેં એક વાર્તા સાંભળી હતી કે સિંહ છે જે જંગલનો રાજા કહેવાય છે, પરંતુ એ રાજા કેમ કહેવાય છે? જંગલમાં તો ઘણા જનાવરો છે, તો સિંહને તો અધિકાર કેમ રાજા કહેવાનો? જ્યારે કે કદમાં જોવા જઈએ તો હાથી જે સૌથી મોટો છે, જ્યારે કે ગમે રીતે ઝડપમાં જોવા જઈએ તો ચીતો જેની ઝડપ બધા જનાવરો કરતા વધુ છે, છતાં પણ આપણે સિંહને શા માટે જંગલનો રાજા કહેવાય છે? કારણ કે સિંહ જ્યારે છે ને દોડે છે ત્યારે એનું લક્ષ્ય એને સાધે છે. કમ્પ્લીટ જ્યારે તે પોતાનું લક્ષ્ય દેખે છે ત્યારે નક્કી કરી લે છે તેના મનમાં કે બસ મારે આ લક્ષ્ય પ્રાપ્ત કરવું છે. બસ એ જ સિંહની ખાસિયત છે, કારણ કે એના લક્ષ્યને, એની આત્મવિશ્વાસને બધું જ તેના લક્ષ્ય પર દાવ લગાડી દે છે. એવી જ રીતે જ્યારે કોઈ પણ જનાવર ભાગતું હોય છે, જેમ કે હરણ જ્યારે દોડતું હોય છે અને તેનો શિકાર કરવા સિંહ પાછળ પડે છે, ત્યારે હરણ એવું વિચારે છે કે હું પાછળ કેટલે પહોંચ્યો, એ પાછળ જોવે છે, પરંતુ સિંહ ફક્ત આગળ એના લક્ષ્ય તરફ જ જોઈને આગળ વધે છે. એટલા માટે સિંહને જંગલનો રાજા કહેવાય છે. એટલે આપણે પણ આ દુનિયામાં જો આપણી જિંદગીનો રાજા બનવું હોય તો બસ આપણા લક્ષ્યને સાધીને આગળ પાછળ જોવાની કઈ જરૂર નથી. ફક્ત આપણા લક્ષ્યને આગળ સાધીને જો આપણે આગળ વધીએ ને તો આપણે ગમે એટલા મોટા લક્ષ્યને પણ આસાનીથી પ્રાપ્ત કરી શકીએ છીએ. થેન્ક યુ સો મચ. ખૂબ સરસ, ખૂબ સરસ. આજનો કાર્યક્રમ અમે જે કાલાવાલા કર્યા તે લ્યો સાહેબ. થેન્ક યુ. મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો, અહીં પુરસ્કાર લેવા માટે આવેલ વિદ્યાર્થીઓ, એમની સાથેના વાલીઓ અને આપણા સમાજના અગ્રણીઓ, મારે આમ તો બોલવું નથી કારણ કે લિસ્ટમાં હું નથી, પણ શિક્ષણનો જીવ છું એટલે રહેવાતું નથી. એટલે વિદ્યાર્થી મિત્રોને મારે ઘણું કહેવું છે, પણ એ હું નહીં કહું કારણ કે લિસ્ટમાં હું નથી, સમજી લેજો. પણ જો વિદ્યાર્થીઓને કોઈને રજૂઆત કરવાની આવવાની છૂટ હોય તો મને પણ છૂટ હોવી જોઈએ એવું મારું માનવું છે. અને એટલે વિદ્યાર્થી લક્ષી કોઈ વાત હું અત્યારે નહીં કરું, પરંતુ એક બે સૂચન મારે કરવા છે. આજનો કાર્યક્રમ મેં જોયો એને લગતા સૂચન છે, એ હું કરું, બહુ ટાઈમ નહીં લઉં, બે જ વાત હું કરીશ. પહેલી વાત તો એ કે વિદ્યાર્થી લક્ષી કાર્યક્રમ હોવો જોઈએ, બીજું બધું કોણ હોવું જોઈએ. આયોજન કરતી વખતે આપણે હવે પછીના કાર્યક્રમમાં એ ધ્યાન રાખશું. શું હોવું જોઈએ એ સૂચનો પણ મારે નથી કરવા, એ આપણી જે જિલ્લાની ટીમ છે એના ઉપર હું છોડી દઉં છું. અને સાથે સાથે આટલો સરસ કાર્યક્રમ કરે છે આ લોકો, એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ પણ આપું છું. અને હજી પણ સારા કાર્યક્રમ થાય એવું હું ઈચ્છું છું. મારે જે બે સૂચન કરવાના છે એમાં એક એ છે કે શિક્ષણનો જ્યારે કાર્યક્રમ હોય ત્યારે શિક્ષણની વ્યક્તિઓ જો અહીં આવે તો એ સોનામાં સુગંધ પડે. આમ તો બધા શિક્ષિત છો, તમે ઉપર પણ ઘણા બધા શિક્ષિત છે, પરંતુ એવી એક કે બે કે ત્રણ વ્યક્તિ વિશેષ અહીં ઉપસ્થિત રહે કે જે આજના જમાનાનું જે શિક્ષણ છે એ ક્યાં જઈ રહ્યું છે અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્યાં છે એ બધી બાબતો આપણા વિદ્યાર્થીઓને સમજાવે. જ્યારે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના મહાનુભાવો અહીં ઉપસ્થિત છે ત્યારે હું એનું પણ ધ્યાન દોરું છું કે આપણો આ જે કાર્યક્રમ છે કચ્છ જિલ્લાની અંદર જે થઈ રહ્યો છે એ સમગ્ર ગુજરાતને અનુલક્ષીને આપણે કરીએ
તો ઘણું બધું સારું રહેશે. અમે એક પ્રયત્ન કરેલો, એક નવો જ તાલુકો મુંદ્રા તાલુકો, કિશોરભાઈ બેઠા છે ત્યારે પ્રમુખ હતા, એ મુંદ્રા તાલુકામાં 80% પ્રજાપતિ લોકો બહારના હતા, કચ્છના હતા અને મોટે ભાગે બધા કંપનીઓમાં કે ગમે તે ફર્મોમાં જોબ કરતા હતા. તો એવા લોકો માટે થઈ અને અલગથી અમે એક વ્યવસ્થા ઊભી કરેલી, એક જિલ્લો ઊભો કર્યો. પરંતુ અફસોસની વાત એ છે કે આજે એ જિલ્લામાંથી જેમનું સન્માન કરવાનું છે એ ભાઈ પણ ઉપસ્થિત રહ્યા નથી, તો બીજાની તો વાત જ ક્યાં કરે. એટલે સમગ્ર ગુજરાત માત્ર કુવામાંના બેઠકા જેવી સ્થિતિ આપણે ન રાખવા, આપણે વિશાળ દ્રષ્ટિકોણ અપનાવીએ અને સમગ્ર પ્રજાપતિ સમાજને જેટલા બને તેટલા માત્ર આપણા જ ગોળને નહીં પરંતુ ગુજરાતના પ્રજાપતિઓને આપણે આવા કાર્યક્રમમાં જિલ્લા સંઘના નેજા હેઠળ એકઠા કરવા જોઈએ. ઘણું અદભુત કામ છે, હું જાણું છું, પણ એની શરૂઆત જો આપણે કરશું તો એ યોગ્ય રહેશે એવું મને લાગે છે. બીજી વાત મારે એ કરવી હતી કે મારો એક વિદ્યાર્થી છે, ભચાઉમાં જ છે, અને એનો દીકરો જે છે એ આઈએએસ પરીક્ષામાં નોમિનેટ થઈ ગયો. છાપામાં રોજ આવે છે, ઘણાએ વાંચ્યું પણ હશે. એ છોકરો આખા ગુજરાતમાં, વિદ્યાર્થી મિત્રો તમને સૂચન કરું છું, આખા ગુજરાતમાં, આખા ઇન્ડિયામાં, ભારતમાં એનો 19મો નંબર આવેલો છે. કેટલામો? 19મો. તો તમે કહેશો સાહેબ એની વાત શું કામ? મિત્રો તમે બધા આઈએએસ, આઈપીએસ અને બીજી કેટલી બધી જાહેર પરીક્ષાઓ છે કે તમે બધા લાયક છો, કારણ કે તમે ગ્રેજ્યુએશન કર્યું છે. 10મા 12માંથી 10મામાં હો ત્યારથી તમે એક દ્રઢ નિશ્ચય કરો કે હું શા માટે નહીં, આઈએએસ આઈપીએસ જાહેર પરીક્ષાઓમાં હું શા માટે પાસ ન થાઉં. હું એટલી બધી મહેનત કરીશ, એટલો બધો પરસેવો પાડીશ કે એટલું મન અડગ રાખીશ કે હિમાલય પણ નડશે નહીં. આવી જો તમે ગણતરી રાખીને આગળ વધશો તો અભ્યાસની સાથે સાથે તમે તમારી કારકિર્દી પણ બનાવી શકશો. અત્યારનો જમાનો કારકિર્દીનો છે. બીએડ કરી લીધું નરસોભાઈ, બીએડ કરી લીધું એટલે નોકરી મળી ગઈ. મેં સીપીએડ કર્યું. મને અમદાવાદમાં ભણતો હતો તેની સામેથી ભુજની સ્વામિનારાયણ વિદ્યાલયના પ્રિન્સિપાલે બોલાય કે આવી જાવ, એ જગ્યા છે તમારે. નો ઇન્ટરવ્યુ. હવે અત્યારે આવી વાત કરી એટલે મિત્રો દ્રઢ નિશ્ચય કરો, આગળ વધવું છે મારે એ નક્કી કરો અને આવી પરીક્ષાઓ તમારું લક્ષ્ય હોવું જોઈએ. ગુજરાત માનનીય શ્રી દલસુખભાઈ અવારનવાર કહેતા કે તમે કોઈ સેમિનાર કરો અને પૂરો ખર્ચ આપશો બધો સહયોગ. સેમિનાર આઈએએસ આઈપીએસ પરીક્ષાઓમાં તૈયારી કરો. આપણા વિદ્યાર્થીઓ શા માટે નહીં? આપણું શિક્ષણ આજે ઘણું બધું આગળ વધ્યું છે. 18 વર્ષથી હું જોઉં છું, 40 છોકરા હતા એમ તો 240 પહોંચ્યા છું 18 વર્ષ. પહેલો કાર્યક્રમ મેં કર્યો ત્યારે 40 વિદ્યાર્થી હતા. તો રાજ્ય સંઘ દ્વારા પણ આપણને પૂરેપૂરો સહકાર મળતો હોય તો આપણે શા માટે આગળ ન વધીએ? મિત્રો તમને ખ્યાલ નથી, જાણી લો, આપણા પ્રજાપતિ સમાજમાં કચ્છ અને બનાસકાંઠા 2 જિલ્લા પછાત છે શિક્ષણની બાબતમાં. ઘણા બધા છે પણ જે આપણે પરીક્ષાઓ જાહેર થતી હોય છે એમાં કોઈ બહુ ઓછી સંખ્યામાં જતા હોય છે. અજયભાઈની વિનંતી, એક છોકરો ડોક્ટર પણ થયો છે, કિમજીભાઈ રજા વકીલ છે એમનો દીકરો. તો આવા લોકોને અહીં આપણે બોલાવીએ. બીજા પ્રજાપતિ સમાજના લોકોને પણ આપણે બોલાવીએ કે જે વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બને. એટલે હવે પછીના પ્રોગ્રામમાં જરા આ ધ્યાન રાખશો. આવા નમ્ર સૂચન છે. મારે બોલવાનું હતું જ નહીં અને બોલવાનું હતું જ નહીં, છતાં બોલી ગયો છું. તો એ તેના બધા મને માફ કરશો. સૂચન બધા માટે જરૂરી હતું એટલે મેં કહ્યું. અસ્તુ. સાહેબ
તમારે બોલવાનું નહોતું એવું કોઈ તમે વિચારી લીધું છે, પણ તમે અત્યારે સ્ટેજ ઉપર અમારા સિનિયર છો, અમારા આદર્શ છો. અમે અત્યારે જે કંઈ કરી રહ્યા છીએ તમારી શિખામણ છે, તમારામાંથી અમે શીખ્યા છીએ, એટલે અમે આપને ન ભૂલીએ. પણ આપને જે અંદરથી ઉમળકો આવ્યો એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. જોરદાર તાળીઓથી વધાવો. હવે બેન શ્રી કાંતાબેનને વિનંતી છે કે તમારે 1 મિનિટ માટે ઉદ્બોધન આપો. આગળ આજના સરસ્વતી સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત સમગ્ર ગુજરાતમાંથી ઉપસ્થિત આપણા સમાજના અગ્રણી જ્ઞાતિબંધુઓ, બહેનો, ભાઈઓ અને સરસ્વતીના ઉપાસક એવા વિદ્યાર્થી મિત્રો, આજના કાર્યક્રમમાં જ્યારે આખું ગુજરાત આમ દેખાઈ રહ્યું છે ત્યારે એક સ્વપ્ન અમે જોયું છે કહેવાની ઈચ્છા છે, એટલા માટે અહીંયા ઉપસ્થિત થઈ છું. તો આવનારા સમયની અંદર એક અમારું સ્વપ્ન એવું છે કે જેવી રીતના કચ્છ જિલ્લા સંઘ સમિતિનું એક સરસ મજાનું માળખું છે, ગુજરાત લેવલનું પણ એક સરસ મજાનું માળખું છે, તો આવનારા સમયની અંદર બહેનોનું પણ એક કચ્છ લેવલનું માળખું આગામી સમયની અંદર તૈયાર થાય. અને એક ઈચ્છા અને અપેક્ષા એવી છે કે દરેક ગામની બહેનો, જ્યાં આપણો સમાજ મોટી સંખ્યામાં છે ત્યાં દરેક ગામની 2 બહેનો આની અંદર ઇન્વોલ્વ થાય અને એક સરસ મજાનું માળખું ઊભું થાય અને બહુ સમયની અંદર એક બહેનોને લગતો પણ સરસ મજાનો મોટો કચ્છ લેવલ ઉપરનો કાર્યક્રમ જે છે એ થાય. તો કદાચ ભોજન સમારોહની અંદર કે જમતા જમતા પણ આપણે અલગ અલગ ગામોના, કદાચ એ ગામની અંદર ન વસતા હોઈએ, બહાર હોઈએ પણ મોટી ગામના હોઈએ, એવા વિભિન્ન નામો જો આપણી પાસે આવશે તો ટૂંક સમયની અંદર આવું સરસ આયોજન પણ આપણે કરી શકશું. આજનો આપણો કાર્યક્રમ સરસ્વતી સન્માન સમારંભનો છે. તો પૂર્વ વક્તાએ કીધું કે એવી રીતના હું પણ શિક્ષણનો જીવ છું, એટલે એટલું ચોક્કસ કહીશ કે અર્જુન જેવું લક્ષ્ય હોય આપણું. જ્યારે દ્રોણાચાર્ય પરીક્ષા લેતા હતા અને એક પક્ષીની ડાબી માટીના પથ્થરની વિંધવાની હતી, કોઈકને પાંદડા દેખાયા, કોઈકને વૃક્ષ દેખાયું, એક અર્જુન એવો હતો કે જેની ડાબી આંખ દેખાતી હતી, તો બાકીના સોશિયલ મીડિયાના આડાવડા ઝાડા આપણને ન દેખાય. અને સોશિયલ મીડિયાનો પણ સમજપૂર્વકનો ઉપયોગ એક આપણા અંદર થાય અને કોઈને કોઈ આધ્યાત્મિકતા સાથે પણ આપણે સંકળાઈએ, જેનું કારણે આપણે સદવિચારો સાથે પણ સંકળાયેલા રહીએ, તો આપણી ભવિષ્યની પ્રગતિ છે એને કોઈ આવી શકે વસ્તુ મહત્વની છે. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. હવે અમારા એક ગણભાઈ સાહેબ છે, એમને જરા 1 મિનિટ છે.